હવે જોઈએ સમાચાર વિગતવાર. સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સિઝન 3 નું આયોજન કરવામાં આવ્યું હતું. વેસુ ખાતે વિજયલક્ષ્મી હોલમાં તારીખ 10 અને 11 ઓગસ્ટે એક્ઝિબિશન યોજાયું. સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષોથી ઘરેથી વિવિધ વસ્તુઓ બનાવતી મહિલાઓ માટે એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે પણ વેસુ વિસ્તારમાં આવેલ વિજયલક્ષ્મી હોલમાં પાવરમેન્ટ એક્ઝિબિશન ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રી એન્ટ્રીની સાથે લોટરી કૂપન પણ ગ્રાહકો માટે રાખવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની અંદર 100 થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ધાનેરા સમાજની ઘરેથી કામ કરતી ગૃહિણીઓ દ્વારા પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનના ઉદ્ઘાટનમાં જીએસટી જોઈન્ટ કમિશનર અતુલભાઈ મહેતા, આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સીબેન શાહ, હોસ્પિટલ કમિટી ચેરમેન કૈલાસબેન સોલંકી, કોર્પોરેટર કેતનભાઈ મહેતા, એક્સ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશન બાબતે આયોજક હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે ત્રીજી વખત મહિલાઓને મદદરૂપ થવા માટે તારીખ 10 અને 11 ઓગસ્ટના દિવસે ભવ્ય એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન થકી દરેક મહિલાઓને આર્થિક મદદ ઊભી થશે. અમે દરેક મહિલાઓને નિઃશુલ્ક સ્ટોલ એક્ઝિબિશનમાં આપ્યા છે. હું છેલ્લા 3 વર્ષથી આ કાર્ય કરી રહ્યો છું, જેમાં સમાજના તમામ દાનદાતાઓનો સહાય મળી રહેલી છે અને સમાજના તમામ દાતાઓના સહયોગથી જ આ બધું કાર્ય થઈ શકે છે. ભાઈ વારૈયા, ધાનેરા બિઝનેસ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને એક્ઝિબિશન બેઉ સાથે છે. એમાં જી આજે કયા એક્ઝિબિશન છે અને કેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે? 108 સ્ટોલ અમે લોકો અમારી ટીમ સાથે મહેનત કરી અને એડજસ્ટ કર્યા છે અને સપોર્ટ બી સારો અમને મળ્યો છે. આ ધાનેરા સમાજની મહિલાઓ જે ઘરેથી કામ કરે છે એ લોકોને આ એક્ઝિબિશન કેટલું ફાયદાકારક? અમે તો એમ ધારીએ છીએ કે અમને ઓપિનિયન મળ્યા એ પ્રમાણે ઘણું સક્સેસ છે. આ ત્રીજું એક્ઝિબિશન છે અમારું, તો એ ગૃહિણીઓ તરફથી જે અમને ઓપિનિયન મળ્યા એમાંથી અમે આ ત્રીજા સુધી પહોંચ્યા. શું કહેશો, બીજા અન્ય સમાજને કેટલું પ્રોત્સાહન આપવાની ખૂબ જ જરૂર છે? હું તો કહું દરેક સમાજે આમાં, અને ગવર્મેન્ટ બી જો આ રીતે પ્રેરણા કરતી હોય કે અમે તમને કંઈ પણ લોન આપીએ, આર્થિક સહાય આપીએ, તો એ રીતે દરેક સમાજ આ રીતે આગળ આવી શકે એમ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.